વડોદરામાં MPHWની પરીક્ષામાં વર્ગ નિરીક્ષકની બેદરકારી જોવા મળી। વર્ગ નિરીક્ષકે ઉમેદવારોને ખોટી OMR શીટ આપી। સમગ્ર ઘટના બાદ વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો। વિદ્યાર્થીઓ પરીક્ષા મૂકી બહાર નીકળી ગયા। 300 થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હતા। નાલંદા સ્કૂલમાં MPHWની પરીક્ષા લેવાઈ હતી। વડોદરા શહેરમાં કોર્પોરેશન દ્વારા આરોગ્ય વિભાગની અલગ અલગ પરીક્ષાઓ લેવાની હતી। 126 જેટલા કેન્દ્રો હતા અને 35,000થી પણ વધુ વિદ્યાર્થીઓ તે પરીક્ષા આપી રહ્યા હતા। ત્યારે વડોદરાની જે નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલ આવી છે તે સ્કૂલની અંદર જે નિરીક્ષક હતા તેમના દ્વારા ક્યાંક ને ક્યાંક OMR છે તે બદલી નાખવામાં આવી હતી। તેમની ઘોર બેદરકારી થઈ હતી અને તેના જ કારણે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપ્યા વગર બહાર નીકળી ગયા છે। શું કહેશો, કેટલા વિદ્યાર્થીઓ હતા, શેની પરીક્ષા હતી? આજ રોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે આરોગ્ય વિભાગ છે એમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની 30 જગ્યા માટે કેન્ડિડેટના પરીક્ષા હતી। 12,000 જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપી છે। વડોદરામાં આવેલી નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર સ્પષ્ટ શબ્દમાં કહીએ છીએ તો પ્રશાસનની ચોખ્ખી ઘોર બેદરકારી અને સ્કૂલ સંચાલકોની ઘોર બેદરકારીના કારણે OMR અદલા બદલી થઈ ગઈ હતી। અમુક રૂમની અંદર OMR અગાઉથી ટીક થઈને આવેલી હતી। એટલે પ્રશાસનને અમે ખાસ એટલું જ કહેવા માંગીએ છીએ કે જો તમારે આ જ રીતે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવી હોય તો તમે ભાઈ બંધ કરી દો, ટેન્ડર પ્રક્રિયા ચાલુ કરી દો। જે કંઈ પણ તમારે જો વહીવટથી આ રીતે પરીક્ષા જો તમારે કલેક્ટ કરવી હોય તો વિદ્યાર્થીઓ ખાલી ખોટા મહેનત ન કરે। છેલ્લા 8-8, 9-9 મહિનાથી વિદ્યાર્થીઓ મહેનત કરતા હોય છે। આજે 300 જેટલા ઉમેદવારો જે છે એનું ભાવિ ક્યાંક અંધકારમય થઈ ગયું છે। એટલે પ્રશાસનને એટલી જ વિનંતી કરીએ છીએ કે ભાઈ આની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે। શું કહેશો, ક્યાંથી આવ્યા છો, કેટલા વિદ્યાર્થીઓ હતા અને એક્ઝામ આપી કે પછી એમને જ બહાર નીકળી ગયા? એમને બહાર આવ્યા છીએ। 300 વિદ્યાર્થી હતા। યુનિટ 2માં 35 જગ્યા જે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની હતી એની માટે અમે ભાવનગર અને તળાજા તાલુકો છે મારો, ત્યાંથી આવ્યા હતા। તો કહેવાનું એમ કે ભાઈ થાય ને ત્યાં લગી 12 ને 5 અમે એને કીધું કે ભાઈ આમાં ભૂલ છે, બરોબર? તારે એની OMR લઈ લીધી ને 15-20 મિનિટ પછી અમારા ઓરિજિનલ નંબરવાળી અમને દીધી અને એમાં અગાઉથી ફિલઅપ થઈ ગયેલા હતા। તો અડધું પેપર કહેવાય ને કે 2-5 એવી રીતના ફિલઅપ હોય। સીટ નંબર તમારે ઓલી ઉપર OMR ઉપર બીજાનો હોય, તમે કઈ રીતના પેપર દેવાના? બિલકુલથી OMR સીટ પર નંબર બીજાનો હતો। ત્યારબાદ વિદ્યાર્થીઓને ખ્યાલ આવ્યો અને એ બદલાયું। 38 જેટલી જગ્યા હતી। 2 વર્ષથી વિદ્યાર્થીઓ તે મહેનત કરતા હતા। ખાસ કરીને વાત કરીએ તો 300 થી વધુ વિદ્યાર્થીઓ છે તે અડધું પેપર મૂકી અને હવે બહાર નીકળી ગયા છે। ત્યારે વિદ્યાર્થીઓ પણ ક્યાંક ને ક્યાંક માંગ કરી રહ્યા છે કે આ તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા છે તે હવે ફરીથી લેવામાં આવે। કેમેરામેન DK સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।